મહારાજ વિનમ્ર ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુજીનું નામ છે પ્રેમરામ મહારાજ। અને આપણે આમ તો કોરદાસ મહારાજના બે સત્સંગ મૂક્યા છે, પણ દર્શક મિત્રોની ઘણી દાન મારે ફરમાશ આવે છે કે ખોર ભગતના ભજન અને વાણી બહુ સારી છે, તો એમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું કે સત્સંગ આપે। એટલા માટે આપણે એમને અરજ કરી પ્રભુ જે તમને યોગ્ય લાગે એ તમે દર્શક મિત્રોને આનંદ કરાવો। સત્સંગ સદગુરુ મહારાજ ગામ મઢાદ વલકુ મહારાજને ત્યાં આજે ગુરુ મહારાજની કૃપાથી જે સત્સંગ ભજન અને બધા સંતોનું પધારવું, એટલે કે જે ગુરુ મહારાજે આપણને જે નિજ જ્ઞાન પોતાના સ્વરૂપનું ભાન એવું જે જ્ઞાન પ્રાપ્તિ કરાવી, એટલે એ ગુરુ ઠાકર મહારાજના જે વાલા સંતો હરિભક્તો આજે પધારી અને વલકુ મહારાજને ત્યાં આવું સરસ મજાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। તો રાજુભાઈની વિનંતીને ખાતર એક નિરાત જ્ઞાન ધારાના અનેક સંતોને જેને ઉજાગર કર્યા છે એવા શ્રી રાજુભાઈ, એમના ગુરુ શ્રી વકીલ મહારાજ, તેઓનો આગ્રહ અને તમામ સંતોનો સત્સંગ ભજન જે મુમુક્ષ જીવો છે કે જેને આ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય, તો પોતાના સ્ટુડિયોનું માધ્યમ લઈ અને આ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવા માટે તેઓનું જબરજસ્ત એક આયોજન તમામ સંતોને ઉજાગર કરવા માટે પોતે રાત દિવસ આવી સેવાનો ભાવ લઈ પોતે ગામડે ગામડે જઈ અને અનેક સંતોને નિરાત જ્ઞાન ધારાની અંદર જે જ્ઞાન નિરાંત મહારાજે કીધું, આદિ અનાદિથી જે સંતોએ ગાથા ગાઈ છે એવા જ્ઞાનનો પ્રસાર કરી અને કોઈ પ્રકારે આ જીવ સદગુરુના શરણમાં જાય અને સંતો, હાસા સંત કેને કહેવાય, હાસા સંતો કોને કહેવાય, એની પ્રાપ્તિ કરાવે એવું જે જ્ઞાન લઈને ફરે છે એવા જે રાજુભાઈ, તો એક ભજન વાણી છે, એમાં જે ગુરુમાં જે સત્સંગ કર્યો છે એની આપણે વાત કરીએ। નમો નમો ગુરુદેવને, નમો નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન ગોવિંદને બોલખ્યા ટળું દે તણું અભિમાન। હર નામ વેન કોઈ ના તરે,
આ ભરત ખંડની માય નિરાત બંધુ નામને અરે જા જા દેખો ત્યાં નિરાત બંધુ નામને અરે જા જા દેખો ત્યાં હે જ રે ગુરુ મારા સતની વેલડીએ આવા રૂડા દત્ત ફળ રાજા રે હેજી રે પધારો હે પધારો ધણી મારા સતની એ વેલડી રે રેજી હેજ બીજ વ્રતિનું એ બીજ વાયું છે વિશ્વાસ જાણી હેજ બીજ વ્રતિનું એ બીજ વાયું છે વિશ્વાસ જાણી અકરણી કેરા કરી એ જેમાં પ્રેમનું શીશુ પાણી હારે હેજી હારે ધણી મારા સતની વેલડી રે એ ગુરુ મારા સતની વેલડીએ કે આવા રૂડા અમર ફળ લાગ્યા રે અમર ફળ કેવું કે ગુરુ મહારાજે જન્મ મરણ જે ભય હતો એ ભયને બાદ કરી અને એક ફળ આપ્યું કે જેના થકી અમર પોતે અમર થઈ ગયો પણ ક્યારે મહારાજે વાત કરી કે કરણી કેરો બનાવી આને આમાં પ્રેમનું શીશુ પાણી ગુરુ મહારાજે કરણીનો કેરો બનાવ્યો કે કરતાપણું કોરે મેકાયું જ્યાં લગી આ જીવ પોતે કાંઈક કરે છે કરું છું અને કરાવે છે એવું જાત લગી પોતાનામાં અહમ છે એવું સદગુરુ મહારાજ મળતા કરણી કેરો બનાવ્યો આમાં પ્રેમનું શીશુ પાણી હરે ગુરુ મહારાજ સતની વેલડીએ નિરાત મહારાજની વેલડી કયો કે સતની વેલડી કયો આજે સદગુરુ ઠાકર મહારાજની વેલડી હોય ગામ મઢાતથી એની શાખા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ ક્યારે કે ગુરુ મહારાજે પોતે કરણીનો કેરો બનાવી પોતે કાંઈ નથી કરતા અને છતાં અનેક સંતોને અનેક જીવન મુમુક્ષોને ઉપદેશ આપી રાત દિવસ
નો પરિશ્રમ ભોગવી આવી જેને કરણી કરી અને આ બધા કેરાને બનાવ્યા અને આની અંદર બધાને ભાવ જગાડ્યો, પ્રેમ જગાડ્યો. હમણાં મહારાજે કીધું ભાવ જગાડી પ્રેમ લગાડી, ગુરુ સેવામાં જાતું ભાઈ ભજી લે ભગવાન. તો આવું ઠાકર મહારાજે કરણી કેરો કરી અને અંદર પોતે પ્રેમનું પાણી શીશું. પ્રેમ એટલે શું? કે જે આત્મજ્ઞાન કોઈ સંતની પાસે જઈને પ્રાપ્ત કરે અને જે પ્રેમ જાગૃત થઈ જાય, હકીકતનો પ્રેમ. બાકી તો આ જગતમાં ઘણા પ્રેમ છે. ભાઈ ભાઈનો પ્રેમ હોય છે, માત પિતાનો પ્રેમ હોય છે, ભાઈ અને બહેનનો પ્રેમ હોય છે, પતિ અને પત્નીનો પ્રેમ હોય છે. છતાં સમય આવતા આ બધા પ્રેમ છૂટા પડી જાય છે. પણ ગુરુ મહારાજે જે પ્રેમ જગાડ્યો અને કેવી રીતે જગાડ્યો, જેવી રીતે કબીર સાહેબ એક સંત હતા અને એમના શિષ્ય ધર્મદાસ કે જેને પોતાના જીવનમાં એવું કબીર સાહેબનું કાર્ય કર્યું. 3.5 દિવસનો મોટો સ્વયંવર હતો અને ધર્મદાસ મહારાજે જે પોતાનું દ્રવ્ય હતું એ સંતોના શરણમાં અર્પણ કર્યું. અને કબીર સાહેબ પોતે ગંગાજીના ઘાટ પરથી પધારે છે અને કમાલને પૂછે કે આ બધું કોને કર્યું? ત્યારે કમાલ કહે છે કે આપણા તે ગામના વાણિયા ધર્મદાસ. ત્યારે કબીર સાહેબ તેનામાં પ્રેમ જગાડવા સારું થઈ અને બોલાવે છે ને કેવી વાત કરે છે. જેમ ગુરુ ઠાકર મહારાજ નજીક બેહારીને પ્રેમ જગાડી દે. એ મારી હેલી રે આ પીસાન રે કરી લો એ જીવન દેશની રે. એ ધરી લો સત વસન મારે જાન આ પીસાન રે કરી લો એ મુન દેશની રે. કબીર સાહેબ ધર્મદાસને કહે છે કે તમે જે ઉપકાર કર્યો એની સામે ગુરુ મહારાજ એટલું જ્ઞાન આપે છે કે ધરી લો સતવસનનું ધ્યાન મારી હેલી. પોતાના બનાવીને કહે છે આ કોણ રે જગાવે હેલી નામની રે. કોણ રે જગાવે જી પ્રેમ. કોણ રે જગાવે એલી પુરુષને રે. કોણ રે જગાવે જી બ્રહ્મ મારી એલી રે. કિસાન રે કરી લો એ દેશની. આ કબીર સાહેબ એવું કહે છે
કોણ રે જગાવે હેલી નામને, અને કોણ જગાવે પ્રેમ? ન્યા કબીર સાહેબ એની અંદર પ્રેમ જગાવી દે છે. જેમ ગુરુ ઠાકર મહારાજ પ્રેમ જગાડી દે છે, એવી રીતે સાચો પ્રેમ, ખોટો નહીં. સુરતા જગાવે એલી નામને, નામ જગાવે પ્રેમ. આ પ્રેમ જગાવે એલી પુરુષને, અને પુરુષ જગાવે બ્રહ્મ. જેમ છે એમ ગુરુ મહારાજ વાત કરી દે. બીજી કડીમાં પેલી તો પહલાદે જાણી રાજા રી સંગ, એ તારા દે રાણી. પેલી તો પહેલા દે જાણી રાજા રી સંગ, તારા દે રાણી. આ 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી, એ જી બલી જય મુરવાણી. હા રે એ હા રે ધણી મારા સતની વેલડી રે. અનેક યુગ પહેલા જે આ જ્ઞાન આજે આપણને પ્રાપ્તિ થઈ, એવું જ જ્ઞાન પહેલાદ રાજા થઈ ગયા. એમને એવા સદગુરુ મળી ગયા શ્રીબાઈ પ્રજાપતિમાં, અને પોતે એમને ગુરુ ધારણ કરી. તો કે પહેલા તો પહલાદે જાણી રાજા હરિશ્ચંદ્ર તારામતી રાણી. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતી રાણી, જે આ ધર્મની વાતને જાણી. 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી, ચોથા યુગમાં બલીએ હું રાણી. હાજરે ગુરુ મારા સતની વેલડીએ. આજ ઘણા કે ભાઈ ભક્તિ ભક્તિ, આ ગુરુ મહારાજ વાળા કઈક નવું જ લાવ્યા છે એવું કે, પણ અહીંયાની શાખ પૂરે છે કે પેલી તો રાજા પહલાદે જાણી, 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી બલીએ ઉરાણી. ધીરે ગુરુ મારા સતની વેલડી. આજ ભાઈલાની હારે એજી ભાવ રાખો, ડાલું મેલીને ફળ સાખો. એજી ભાઈલાની હારે એજી ભાવ રાખો, ડાલું મેલીને ફળ સાખો. અનિજી આ ધર્મમાં એ વ્રતિ રાખી, એ જ જમરા પરમાં માલો. હા રે એ હા રે ધણી મારા સતની વેલડી રે. આ ભાયલાની હારે ભાવ રાખો, ડાળું મેલી એના ફળને સાખો. જે ગુરુ મહારાજે મહાતત્વની વાત કરી, ડાળું આ દેહ શરીર હું મારું,
કાકા દાદા, આ બધી અનેક ડાળ્યું છે, પણ એ ડાળ્યું મેકી એમાં ગુરુ મહારાજે અમર ફળ બતાવ્યું. આ ડાળું મેલી એના ફળને સાખો. જે તત્વ ગુરુ મહારાજે બતાવ્યું એ એની અંદર જોવું, એવું આ સંત કહે છે. ડાળું મેલી ફળને સાખો. આ નિજિયા ધર્મમાં વૃત્તિ રાખી અને અમરાપુરમાં માલો. અમરાપુર એટલે કે આનો આ જે જગત કયો કે દેખાય, આને તે આમ કરીને આમ કરો એટલે અમર દેશ હોય તો આ જ છે. અમરાપુર એટલે બીજું કોઈ આઘું છે નહીં. ઘણાનું કેવું અક્ષરધામ કે બહુ શેટું કે કેવડું કે નાથી હજારો ટન લોખંડનો દડો હે કે તો નીચે પડતા રાયના દાણા જેવટલો થઈ જાય. તો ગુરુમાં આજે અક્ષરનું ધામ સહેજે બતાવી દીધું કે મૂળ અક્ષર ક્યાંથી પડે. આવું જે અમરાપુર પોતાને નક્કી થઈ જાય કે આને અમરાપુર જ કહેવાય, તો કે આવા અમરાપુરમાં માલો. છેલ્લી કડીમાં નિરલબાઈ કહે છે, હજી ભાઈલાના એજી ભાવ જા વેલડી જે ફળ લાજ. એજી ભાઈલાના ભાવ જા વેલડી જે ફળ લાજ. આવું બોલ્યા એ નિરલબાઈ, એ મારા ગુરુ પધાર્યા મોલે. એ હારે ધણી મારા સતની એ વેલડી રે. આવા રૂડા દત્ત ફળ લાજા રે. એજી રે પધારો, એજી રે પધારો ધણી મારા સતની એ વેલડીએ, એ વેલડીએ. સદગુરુ મહારાજ જય. સરસ. આપણને ખોડદાસ મહારાજે સરસ ભજનમાં એમ કીધું છે, ખરેખર આ ઉપદેશની વાત છે. આપણા જીવનમાં ખરેખર આપણે વર્તાવ લાવવો હોય તો આ વાત શબ્દથી વિચારી અને સુરતા અને સબતની વાત કરી છે. બોલો સદગુરુ મહારાજ.